ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ફરી એકવાર પ્રસિદ્ધ ટ્રાવેલ અને ટુરિઝમ ફેરનું આયોજન કરાયું છે। 3 દિવસ ચાલનારા આ ટ્રાવેલ અને ટુરિઝમ ફેરમાં 26 જેટલા રાજ્યો અને 15થી વધુ ટ્રાવેલ સેક્ટરની કંપનીઓએ ભાગ લીધો છે। આ છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર, જેને પ્રવાસન મંત્રીએ ખુલ્લો મૂક્યો છે। આ ટ્રાવેલ ફેરનો મુખ્ય હેતુ ભારતના લગભગ 30થી 40% પ્રવાસીઓ ગુજરાત રાજ્યમાંથી આવે છે, ત્યારે પ્રવાસન વિભાગને વેગ મળી રહે તે માટેનો છે। દેશભરમાં ટુરિઝમ ક્ષેત્રે જોડાયેલા ઉદ્યોગપતિઓની આ ટ્રાવેલ ફેરથી બેઠકો પણ યોજાશે। ટ્રાવેલ અને હોટલના ધંધા સાથે જોડાયેલા લોકોને મોટા પાયે રોજગાર મળી રહેશે। TTFના હેતુથી દેશના તમામ ટ્રાવેલ્સ અને હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો એક મંચ પર જોવા મળે છે। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે પ્રવાસન મંત્રી, આવો સાંભળીએ। રાજ્ય અલગ અલગના સ્ટોલ છે એ એકબીજા વાતચીત કરવાથી દરેક રાજ્યોમાં જે પ્રવાસન ઉદ્યોગ છે એને વેગ મળશે અને આ બિઝનેસ સાથે સંકળાયેલા છે એ ત્રણેય ટ્રાવેલ્સના માલિકો હોય, ટૂર ઓપરેટર હોય, હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલો હોય, એ બધાને એક સરસ રીતે આ પ્લેટફોર્મ TTF द्वारा जो आ एग्जीबिशन है एनाथी मळशे। ट्रैवल एंड टूरिज्म में वो अपनी खरीद फरोख्त यहाँ पर करते हैं, मिलते हैं, आपस में होलसेल डील करते हैं और वो फिर अपने कस्टमर को बताते हैं कि आप कहाँ जा सकते हो अगले सीज़न में। यहाँ पर जैसे दिवाली एक बहुत बड़ी सीज़न होती है और समर वेकेशन सीज़न तो सारे भारतवर्ष में ही होती है, तो ये एक उद्देश्य यहाँ पर हमारा टूरिज्म को प्रमोट करना है। આખા ભારતમાંથી આવેલા ટ્રાવેલ્સ અને ટૂર્સના ધંધાર્થીઓ દ્વારા મહાત્મા મંદિરમાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે। તેમાંથી ગુજરાતના ટુરિઝમ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો બીજા રાજ્યના લોકો સાથે ટુરિઝમ ક્ષેત્રમાં સંકલન કરતા બને તે ખૂબ જ મહત્વનું બની રહેશે તેવું પ્રવાસન વિભાગે જણાવ્યું હતું। ગુજરાતના ઓપરેટર્સ માટે અને બીજા રાજ્યોના ઓપરેટર્સ માટે એમની સારી ગતિવિધિ દેખાડવાનું, એમના જે બિઝનેસ ઓપરેશન્સ છે એ બધા સાથે સંકલન અને લાયજન કરવા માટેનું ખૂબ સારી એક તક છે। ગુજરાત ટુરિઝમને 100% એનાથી ફાયદો થવાનો છે, કારણ કે આપણા ત્યાં જે સાઇટ્સ છે એ માટેની માહિતી આખા ભારતના જે ટ્રાવેલ ઓપરેટર્સ છે બધાને મળવાની છે। આપણા જે ટુરિઝમ ઓપરેટર્સ છે બધા બીજા સાથે સંકલનમાં રહીને એમના બિઝનેસને વધારી શકે છે। गोवा आ जाइए, अभी गोवा में मानसून है, लश एंड ग्रीन सब कुछ है, वहाँ पे पूरा ग्रीनरी भरी हुई है। आप आ जाइए, वहाँ पे वाटर राफ्टिंग हो रही है, ट्रैकिंग हो रही है, पैरासेलिंग हो रही है, स्कूबा डाइविंग हो रही है, सब यू कैन एंजॉय एवरीथिंग। પાછલા 30 વર્ષથી આ પ્રકારના ફેરનું આયોજન કરવામાં આવે છે। ભારતના 8 જેટલા પ્રમુખ શહેરોમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે। તેમાં ગુજરાતનું અમદાવાદ પણ સ્થાન પામી રહ્યું છે। 900થી વધુ ટુરિઝમ અને હોટલ ક્ષેત્રે જોડાયેલા લોકોએ આમાં ભાગ લીધો છે। વિદેશથી પણ કેટલાક લોકો પોતાના ધંધા રોજગારને વધારવા માટે આવ્યા છે। ત્યારે ટુરિઝમ અને હોટલ્સના ઉદ્યોગકારોને અહીં આવીને પોતાના ઉદ્યોગોને વિકસાવવાનો મોકો પણ મળે છે। આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।